હેલો નમસ્કાર સરળ એપ પરથી હું રામભાઈ તમારું સ્વાગત કરું છું. ભાગની અંદર લઈએ ગ્રાઉન્ડ નટ કહેતા કે જે મગફળી અને મગફળી કહેતા કે સિંગની માહિતી આ ભાગની અંદર લઈએ. ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ ઉપર આ ભાગ રજૂ કરવામાં આવ્યો છે. જે પણ ખેડૂત મિત્રો નવા હોય અને પહેલી વાર વિઝિટ કરતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અવશ્ય કરવી. બીજા ખેડૂતો સાથે આ ભાગ છે વોટ્સઅપ ગ્રુપ અને ફેસબુક પેજ ઉપર શેર અવશ્ય કરવો અને લાઈક હંમેશા આપવું જેથી અમને પ્રોત્સાહન મળતું રહે. મગફળીની અંદર તમામ અલગ અલગ માર્કેટિંગ યાર્ડોની અંદર છે આપણને આવકનું પ્રમાણ સારું એવું હવે જોવા મળ્યું છે અને મગફળીની અત્યારે હાલની હરાજીઓ છે આપણને ભાવ ઉપર દબાણ આવતું હરાજીમાં જોવા મળે છે, કારણ કે વેચવાલીનું પ્રમાણ આવકનું પ્રમાણ વધેલું છે, એના લીધે બજાર ઉપર દબાણ બનેલું છે. ગુજરાતની અંદર સરેરાશ માર્કેટિંગ યાર્ડોના ભાવ આપણે કાઢીએ તો આપણને અત્યારે હાલ જે સિંગ 66 નંબરના જોઈએ તો ભાવની અંદર છે આપણે મગફળીમાં 1151 થી લઈને 1500 રૂપિયા પ્રતિ 20 કિલો એટલે કે મણના ભાવ છે આપણે જોવા મળે છે. એવી રીતના 32 નંબર મગફળીની ભાવની વાત કરીએ તો 951 રૂપિયાથી લઈને 1100 રૂપિયાની વચ્ચે અત્યારે હાલ ભાવ છે આપણને જોવા મળે છે. એવી રીતના જોઈએ તો મગફળી 39 નંબરના ભાવ છે 955 રૂપિયાથી લઈને 1172-85 રૂપિયા સુધી છે ઊંચામાં આપણને જોવા મળે છે. એવી રીતના 20 નંબર G20 છે એની અંદર ભાવ જોઈએ તો મગફળીમાં 1000 રૂપિયાથી લઈને 1250 રૂપિયાની આજુબાજુ ભાવ છે ચાલી રહ્યા છે. એટલે ઓલ ઓવર સરેરાશ આંકડો તમને તમામ અલગ અલગ માર્કેટિંગ યાર્ડ ગુજરાતના છે એની અંદર આપણે સરેરાશ આંકડો કાઢી અને તમારી સામે ભાવ રજૂ કર્યા છે. જેમાં આગલી સિઝન કરતા આ સિઝનની અંદર શરૂઆતમાં જ તે આપણને 200 થી 300 અને અમુક વેરાયટીમાં છે આપણે 500 રૂપિયાનો એક પ્રતિ 20 કિલો એ ઘટાડો એક મણે આપણને જોવા મળે છે. એટલે કે 66 નંબર મગફળી છે આપણને આવક પહેલા અત્યારે હાલ જે આવક વધી રહી છે એના પહેલા શરૂઆતમાં છે આપણને ભાવ છે જોવા મળતા હતા 2000 કે 2250 સુધી છે ઊંચામાં વેચાતી હતી. એમાં પણ સારો એવો ઘટાડો થતા 1500-1700 નજીક ભાવ છે આપણને ઘટીને આવતા જોવા મળે છે. એવી રીતના જોઈએ તો અલગ અલગ તમામ વેરાયટીમાં 200 થી 300 રૂપિયાનો ઘટાડો ઉપલા મથાળેથી આપણને 1400 કે 1450 ની રેન્જમાં જે ચાલતી મગફળી 1200 આવી ગઈ છે અને એ પ્રમાણે અલગ અલગ વેરાયટી દીઠ છે અલગ અલગ ઘટાડો આપણને જોવા મળ્યો છે. અને 9 નંબર અને 66 નંબર બંને મગફળીની ખરીદી છે દિવાળી પહેલા ઘણી બધી જોવા મળી હતી ગુજરાતમાંથી, એના લીધે છે ભાવ એનો ઊંચો જોવા મળ્યો હતો અને સુધારા તરફ આપણે જોવા મળતો હતો. પણ એકંદરે એમાં પણ દિવાળી પછી એટલે કે નવા વર્ષની શરૂઆતથી જ તે જે ખરીદીમાં ગુજરાતમાંથી ઘટાડો થયો. બીજા રાજ્યમાં વાવેતર કરવા માટે અથવા તો નવું વાવેતર જે શિયાળુ પાકોમાં લેવાતી મગફળીના વાવેતર કરવા માટે 66 નંબર અને 9 નંબરની ખરીદી વધારે પડતી જોવા મળતી હતી. એના લીધે છે ભાવ ઉપર આપણે સુધારો જોવા મળતો હતો. બાકીના તમામ નંબરોની વેરાયટીઓ અલગ અલગ જે છે એની અંદર આપણે ઘટાડો વેચવાલી અને આવકના પ્રમાણ સામે છે આપણે જોવા મળે છે. કે વેચવાલી એટલે કે જે અત્યારે હાલ જે વેપારીઓ માની રહ્યા છે એ પ્રમાણે વિશ્લેષકોની જે સમજ ઉપર અથવા તો બ્રોકરોના ટિપ્પણી ઉપર આપણે અત્યારે હાલ સમજીએ તો એવું અત્યારે હાલ માની રહ્યા છે કે ઉતારા છે મગફળીની અંદર છે 20 મણ કરતા જે વીઘે 20 મણ પ્રતિ 16 ગુઠાના વીઘા લેખે જે આપણે 20 મણનો વીઘો અથવા તો એનાથી ઉપરનું ઉત્પાદન છે મગફળીની અંદર હાલ સરેરાશ જોવા મળી શકે છે. એટલા માટે સરેરાશ કે 20 મણ 30 મણ કે 25-35 મણ જે પણ ઉપરના જે ભાગમાં જે મગફળી છે ઊંચામાં જે જતી હોય ઉતારામાં એક વીઘા દીઠ, એવી રીતના અમુક વિસ્તારોમાં છે વરસાદના નુકસાની અને કાંઈ પણ કારણોસર છે 15 મણ અથવા તો 10 મણ પણ ઉતરતી હોય છે. તો એવા જે બંનેના સરેરાશ ભાગની આપણે જે ચર્ચા કરીએ તો લગભગ એવું બ્રોકરો માની રહ્યા છે કે 20 મણ ઉપરનો સરેરાશ ઉતારો આપણે માની શકીએ ઘટાડા અને વધારા બાદ. અને એના માટે ગ્રાઉન્ડ એન્ડ ફ્યુચર્સમાં આપણે જોઈએ તો મગફળીના ચાર્ટમાં પણ આપણે 3 ઓક્ટોબરથી જોઈએ તો ધીમો સુધારો જોવા મળ્યો હતો. એ આપણને 6000 પ્રતિ ક્વિન્ટલના ભાવ એટલે કે 1200 રૂપિયા આજુબાજુ જે ભાવ આપણે ઊંચામાં જોવા મળ્યા હતા બાદમાં છે ધીમો ઘટાડો છે આપણે જોવા મળ્યો. એટલે કે જે 5 નવેમ્બર આવતા છે આપણે ભાવમાં ઘણો બધો ઘટાડો જોવા મળ્યો અને પ્રતિ ક્વિન્ટલના ભાવ 5300 પહોંચતા અલગ અલગ સરેરાશ ક્વોલિટી પ્રમાણે છે આપણે 5300 તળિયાના ભાવ બતાવતા જોવા મળ્યું છે. અને જોઈએ તો 5300 મતલબ કે 1030 રૂપિયા પ્રતિ મણના ભાવ તળિયાના જોવા મળ્યા બાદમાં ફરીવાર છે 2 દિવસથી આપણને 8 નવેમ્બર આવતા છે રિકવરી જોવા મળી છે અને લગભગ 5500 ફરીવાર બજાર પ્રતિ ક્વિન્ટલના ભાવે પહોંચતી જોવા મળી છે. એટલે કે આ ભાવનું એક ચિત્ર તમારી સામે રજૂ કર્યું છે. એક મહિનાના અંદાજમાં છે તમને કેવો ભાવની અંદર સુધારો વધારો યાર્ડોની અંદર સરેરાશ જે આપણે ભાવની અંદર બેલેન્સ થતું હોય છે ગુજરાતની અંદર જે આપણે સુધારો વધારો જે આલેખ પ્રમાણે તમે સમજી શકો એ માટે ખાસ કરીને એક મહિનાનો ચાર્ટ તમારી સામે રજૂ કર્યો છે. અને એમાં તમે જોઈ શકો છો કે 22 ઓક્ટોબરે જે ઊંચા મથાળે જે ભાવની સપાટી જોવા મળતી હતી જ્યાંથી આવકનું પ્રમાણ અને વેચવાલીનું પ્રમાણ વધવાથી છે 29 ઓક્ટોબર આવતા છે ઘણો કિંમતોની અંદર ઘટાડો અને દબાણ આવતું જોવા મળ્યું. એ માત્ર ને માત્ર વેચવાલીનું કારણ બનેલું છે. અને એ પ્રમાણે જોઈએ તો આગળ જે મગફળીની જે ડિમાન્ડ છે 3 મહિના સુધી છે બજાર ઉપર તમે ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પણ ચર્ચા કોમેન્ટ આવતી હોય છે કે ભાવ ઉપર તેજી છે અમને આવતા 1-2 મહિનામાં જોવા મળે. તો ખાસ કરીને એને પણ જવાબ મળી જાય માટે આવતા 3 મહિના સુધી બજાર ઉપર વધારે પડતો તેજીનો લાભ અથવા તો વધારે પડતો તેજીનો ફાયદો છે ખેડૂતોને જોવા નહીં મળે એવું હાલ અત્યારે વાવેતર અને ઉત્પાદન અને આ પરિસ્થિતિઓ ઉપર જોતા લાગે છે. અને એ પ્રમાણે વિશ્લેષણ આપણે કરી શકીએ કે કઈ જાત છે વધારે વાવેતરમાં જોવા મળે છે. તો
32 નંબરની વધારે પડતી વેરાયટીઓ વાવેતરમાં જોવા મળે છે. એટલે ખાસ કરીને એ વેરાયટીનું વેચાણ છે ટેકાના ભાવે 125 મણની જે જોગવાઈ કરવામાં આવી છે પ્રતિ ખાતા દીઠ છે આપણે 125 મણ છે ટેકાના ભાવે ખરીદી સરકાર દ્વારા જે કરવામાં આવે છે એમાં વેચાણ છે તમારે કરી દેવાનું છે. અને એ બાદ છે તમે બીજી કોઈ વેરાયટી કહેતા કે G20 નું તમે વાવેતર કરેલું હોય તો એને પાછળ તમારે વેચવાની છે 50% ના રૂપમાં તમારે એનો સ્ટોક કરવાનો છે અને એને પાછળથી તમારે વેચાણ કરવાનું છે. એનો ભાવ છે વધારે મજબૂત જોવા મળશે. તમામ વેરાયટીઓ કરતા G20 નો ભાવ છે આગળ જતા મજબૂત બની શકે છે અને એ માટે છે ખાસ કરીને અમે આગળની જે તમામ વેરાયટીઓ છે 32 નંબર હોય 39 નંબર હોય અથવા તો 9 નંબર હોય આ જાતો જે 66 નંબર હોય આ બધી જાતોનું તમે વેચાણ આ ભાવે કરી શકો છો. અલગ અલગ ભાવ અલગ અલગ જાતમાં તમને મળી શકતા હોય છે. પણ ખાસ કરીને માત્ર ને માત્ર 125 મણ કહેતા કે તમારા ખાતા દીઠ વેચાણ છે તમારે ટેકાના ભાવે કરવાનું આ સિઝનની અંદર અત્યારે હાલના નાણાં છૂટા કરવા માટે જરૂરી બનતું હોય છે. એટલા માટે તમને ટેકાના ભાવે વેચાણ કરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. અત્યારે હાલ ગ્રાઉન્ડનટ ઓઇલના ભાવ જોઈએ તો 3200 રૂપિયા પર ડબ્બાના ભાવ એટલે કે 15 કેજીના ભાવ છે 15 કિલોના 3200 રૂપિયા આજુબાજુ. જે સારી ક્વોલિટીમાં જે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી જે મગફળીનું જે તેલ ઓઇલ જે તમને બજારમાં જોવા મળતું છે એના 3200 રૂપિયાથી ઘટી અને અત્યારે હાલ 2800 રૂપિયાએ પહોંચતા ભાવ એટલે કે 400 રૂપિયાનો ઘટાડો છે એમાં જોવા મળ્યો છે. આગામી સમયમાં હજી પણ 2400-2500 રૂપિયા સુધીનો ઘટાડો છે અમે માની રહ્યા છીએ. એના લીધે બજાર ઉપર છે મગફળીના ભાવ 3 મહિના સુધી વધવા મુશ્કેલ છે. અને બીજા નંબરમાં વધારે ભાવને તેજી અથવા તેજીનો ટેકો આપવા માટે ગવર્મેન્ટ દ્વારા જો પગલાં છે આયાત ડ્યુટીના જે ઓઇલ છે તેલની અંદર આયાત ડ્યુટીની અંદર છે વધારો કરવામાં આવે અને આયાત ઘટાડવામાં આવે તો વધારે પડતા ભાવ છે આગામી સમયમાં મજબૂત તાત્કાલિક થઈ શકે. પણ ખાસ કરીને એ ગવર્મેન્ટના હાથમાં હોય છે એટલા માટે આપણે ખાલી એની ચર્ચા કરી શકીએ. આગામી સમયમાં કોઈ પણ પગલાં લેવામાં આવશે તો તમને આગળ જતા જાહેરાત કરવામાં આવશે અહીંયાથી. એટલે ખાસ કરીને 3 મહિના સુધી બજાર ઉપર છે તમારે વધારે તેજીની આશા ન રાખતા માત્ર 20 નંબરનો 50% સ્ટોક રાખી અને વેચાણ કરવાનું છે. આ તાત્કાલિક ભાગ એટલા માટે મગફળીનો બનાવવામાં આવ્યો હતો કે ઘણા બધા ખેડૂત મિત્રોની ફરમાઈશ આવતી હતી કે અત્યારે હાલ છે રનિંગમાં મગફળીનું વેચાણ થોડું ઘણું કરીએ કે ન કરીએ કે ભાવ છે આપણે 3 મહિના કે 2 મહિનાની અંદર સુધારા તરફ અથવા વધારે તેજીમાં જોવા મળશે તો એની માટે ખાસ કરીને આ ભાગ રજૂ કરવામાં આવ્યો હતો. અને જે વેચાણ કરવા માંગતા હોય નાણાંની જરૂરિયાત હોય જે પણ ખેડૂત મિત્રોને અત્યારે હાલ છે એને તાત્કાલિક છે ટેકાના ભાવે વેચાણ કરતું રહેવાનું છે. અને મગફળીની અંદર નંબર પ્રમાણે જે ભાવ તમને આગળ સમજાવ્યા છે એ રીતના ભાવ તમને અલગ અલગ વેરાયટી પ્રમાણે મળતા હોય છે. અને એ પ્રમાણે તમે ઘણા બધા ન્યૂઝ મીડિયા મંચમાં પણ જોતા હશો અને ઘણા બધા ખેડૂત મિત્રો એવી પણ અફવાઓ અથવા તો એવી પણ અફવાઓમાં આવી જાય કે વધારે પડતી તેજી અથવા તો 2800 રૂપિયાના પ્રતિ મણના ભાવ તો એ માત્ર 66 નંબરમાં જોવા મળ્યા હતા. અને એ પણ ખરીદી છે શિયાળુ પાક માટે કરવામાં આવી હતી બીજા રાજ્યોમાંથી એટલા માટે ખાસ કરીને એનો ભાવ ઊંચો જોવા મળ્યો હતો 9 નંબર અને 66 નંબર. અને ખાસ કરીને તમામ બીજી વેરાયટીઓ છે એની અંદર ભાવની અંદર હવેથી વધારો શક્ય નથી. 3 મહિના સુધી છે બજાર છે આપણે સ્ટેબલ અને સ્થિરતા સાથે થોડું ઉતાર ચઢાવમાં બજાર જોવા મળશે. બાકી તાત્કાલિક કોઈ તેજીનું તમને કહેતું હોય તો તેજી તાત્કાલિક નહીં આવે. અને તાત્કાલિક મગફળીની અંદર જ્યારે વાવેતર અને વાવેતર સામે ઉત્પાદન ક્લિયરિટી સાવ આપણને જોવા નહીં મળે અથવા તો માર્કેટને અથવા તો જે બ્રોકરો મોટા છે વિશ્લેષકોને જોવા નહીં મળે જ્યાં સુધી બજારમાં નવી તેજી અથવા તો મોટી તેજી આવવી સંભવ નથી. અને અત્યારે હાલ છે મગફળીની અંદર મોટી તેજીનો કોઈ હાલ નિકાસ કે અથવા તો કોઈ પણ ટાર્ગેટ છે વધારે પડતો નિકાસમાં વધી જવો અથવા તો કોઈ પણ મગફળીની ખરીદી વધારે પડતી અમુક દેશોની અંદર જોવા મળે ભારતમાંથી તો પણ આપણને ભાવ ઉપર ચિત્ર બદલાઈ શકે. પણ અત્યારે હાલ એવો કોઈ બનેલો માહોલ નથી અને એટલા માટે જ આપણે 2 થી 3 મહિના આગામી છે બજાર ઉપર વધારે તેજીની અત્યારે હાલ ધારણા નથી મૂકતા. અને ખાસ કરીને નવા ખેડૂત મિત્રોને કાંઈ પણ સવાલ હોય અથવા તો કાંઈ પણ હજી પણ મગફળી વિશે તમે કાંઈ પણ જાણવા માંગતા હો અથવા તો તમે કાંઈ સમજવા માંગતા હો તો ખાસ કોમેન્ટ કરી શકો છો. અને કોમેન્ટની અંદર તમામ ખેડૂતો જે પણ આ ભાગ જોતા હોય એને ખાસ લખવાનું છે તમારા ગામમાં ઉતારો અને તમારા વાવેતરમાં કઈ જાત તમે પસંદ કરેલી છે આ બંને તમારે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટની અંદર લખવાનું છે. અને એ પ્રમાણે અમે એના ઉપર છે આગળનો સર્વે રજૂ કરી શકીએ અને મગફળી વિશે થોડી વધારે માહિતી ડિટેલ સાથે છે તમારી સામે નવા ભાગમાં રજૂ કરી શકીએ. ઉતારો અને વેરાયટીનું ચિત્ર ક્લિયર અમારી સામે થઈ શકે માટે ખાસ કોમેન્ટ કરવા વિનંતી. હવે મળીએ નવા ભાગ સાથે. હું રામભાઈ રજા લઉં છું. તમામ ખેડૂત મિત્રોને જય જવાન જય કિસાન જય ભારત જય ઠાકર.